હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. આજે આપણે બનાવવાના છીએ એકદમ કરકરા ટેસ્ટી અને ચા સાથે મજા પડી જાય એવી ફરસી પૂરી. આ પૂરી તમે એકવાર બનાવશો તો ઘણા દિવસ સુધી તમે સ્ટોર કરી શકો છો. તો ચલો હવે આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. પ્રથમ પહેલાં આપણે એક પરાત લઈ લઈશું. પરાતની અંદર 500 ગ્રામ જેવો મેં મેદાનો લોટ લીધો છે ચાળીને. હવે 1 ચમચી જીરું એડ કરીશું. 1 ચમચી કાળા મરી પાવડર, 2 ચમચી સોજી એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું. હવે વચ્ચે ખાડો કરીને આપણે મોયણ માટે તેલ નાખી દઈશું. તેલની જગ્યાએ તમે મોયણમાં ઘીનો બી ઉપયોગ કરી શકો છો. હવે સરસ રીતે આપણે તેલમાં મિક્સ કરી લઈશું લોટને. સોજી નાખવાથી જે આપણી પૂરી છે એ થોડી કરકરી બનશે. આવી રીતે મુઠિયા વડે એટલું આપણે મોયણ એડ કરવાનું છે અંદર. હવે પાણીની મદદથી આપણે એક ડો તૈયાર કરી દઈશું ફરસી પૂરીનો. થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને એક ડો તૈયાર કરી દેવાનો છે સોફ્ટ થોડો. હવે આવી રીતે સોફ્ટ થોડો ડો તૈયાર થઈ ગયો છે. હવે ડોને 15 થી 20 મિનિટ સુધી ઢાંકીને મૂકી દઈશું થોડો સોફ્ટ થાય ત્યાં સુધી. ત્યાં સુધી આપણે એક વાટકી લઈ લઈએ. વાટકીમાં 2 ચમચી મેદાનો લોટ લઈ લઈશું. અને 2 થી 3 ચમચી જેવું આપણે તેલ એડ કરી લઈએ. બંનેનું સરસ રીતે મિશ્રણ કરી લઈએ. આવી રીતે એક પેસ્ટ રેડી કરી લેવાની છે. હવે 15 થી 20 મિનિટ થઈ ગયો છે. આપણે જે લોટ બાંધેલો હતો એ થોડો સોફ્ટ થઈ ગયો છે. હવે આવી રીતે મોટા લોયા કરી દેવાના છે બધા લોટના. હવે એ લોયાથી આપણે એક રોટલી વણી લઈશું. હવે તેલ અને મેદાના લોટનું જે મિશ્રણ કરેલું તે હવે રોટલી ઉપર લગાવી દઈશું. હવે એને એક રોલ વાળી લઈશું રોટલીને ફીટ. આવી રીતે ફીટ એક રોલ વાળી દેવાનો છે રોટલીનો. અને ચપ્પાની મદદથી આપણે રોલને નાના નાના પીસમાં કટ કરી લઈશું. આવી રીતે આપણે બધા નાના નાના લોયા તૈયાર કરી લઈશું. હવે આપણે નાની સાઈઝમાં એક પૂરી તૈયાર કરીશું. હલકા હાથે પૂરીને વણી લઈશું. આવી રીતે આપણે બધા લોયાની પૂરી વણી લેવાની છે. હવે પૂરીને આપણે તળી લઈએ. એક કઢાઈ લઈશું. કઢાઈમાં થોડું તેલ નાખી દઈશું પૂરી ફ્રાય થાય એટલું. હવે તેલ ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે એને વેઇટ કરવાનો છે. હવે તેલ હળવું ગરમ થઈ જાય પછી આપણે જે પૂરી વણેલી છે એ નાખી દઈશું. અને મધ્યમ તાપે જ આપણે તળવાની છે પૂરીને. પૂરી થોડી ઉપર આવી જાય પછી જ આપણે એને ફેરવવાનું છે. હવે આપણી જે પૂરી છે ઉપર આવી ગઈ છે. હવે બધી સાઈડથી આપણે એને ફેરવતું રહેવાનું છે. અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ધીમા તાપે શેકાવા દેવાની છે. ધીમા તાપે શેકાવા દઈશું તો એનાથી જે પૂરી છે એ થોડી કરકરી બનશે અને ક્રન્ચી બનશે. હવે થોડી ગોલ્ડન થઈ ગઈ છે પૂરી આપણી. અને ધીમે ધીમે આપણે ફેરવતી રહેવાની છે જેથી બધી બાજુ તળાઈ જાય. હવે જે આપણી પૂરી છે એ શેકાઈ ગઈ છે, બધી બાજુ તળાઈ ગઈ છે. હવે એક બાઉલમાં આપણે એને કાઢી લઈશું.
આવી રીતે આપણે બધી જ પૂરીને આવી રીતે તળી દેવાની છે. હવે આપણે એક ડીશમાં સર્વ કરી લઈશું. એકદમ ક્રન્ચી અને ટેસ્ટફુલ પૂરી તૈયાર છે. તો મિત્રો, તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. રાધે.